અમદાવાદના વાડજમાં સગાને એનડીપીએસના ખોટા કેસમાં ફસાવાનું કારસ્તાન નિષ્ફળ. ઇકો કારમાં ડ્રગ્સ મૂકનાર 2 સંબંધીઓ ઝડપાયા. અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાની અદાવત રાખીને એક સંબંધીએ બીજા સંબંધીને માદક પદાર્થના ગંભીર ગુનામાં ફસાવી દેવાનું ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસ સતર્કતા દાખવીને નિર્દોષ નાગરિકને ખોટા કેસમાં ફસાતો બચાવી લીધો છે અને સાચી હકીકત બહાર લાવી કાવતરું ઘડનાર ફરિયાદી સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. વાડજ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને આ પ્રતિબંધિત માદક પદાર્થ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની વિગત મુજબ આરોપી પ્રદ્યુમ્ન લુહારે પોલીસને ફોન કરી બાતમી આપી હતી કે ગોપાલભાઈ લુહારની ઇકો ગાડીમાં શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો છે. પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ગાડીની તલાશી લીધી, પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કશું મળ્યું ન હતું. ત્યારબાદ બાતમી આપનાર પ્રદ્યુમ્ને પોતે જ ગાડીમાંથી 10 જેટલી શંકાસ્પદ પડીકીઓ કાઢી પોલીસને બતાવી હતી, જેનાથી પોલીસને શંકા ગઈ હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં આ પદાર્થ પ્રતિબંધિત આલ્ફ્રાઝોલમ ડ્રગ્સ હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસની સઘન પૂછપરછમાં ભાંડો ફૂટ્યો હતો કે ગોપાલભાઈ અને પ્રદ્યુમ્ન વચ્ચે લાંબા સમયથી કૌટુંબિક તકરાર ચાલતી હતી. ગોપાલભાઈને ફસાવવા માટે જ આ ડ્રગ્સ ઇરાદાપૂર્વક ગાડીમાં મૂકવામાં આવ્યું હતું. પોલીસે તપાસમાં વધુ ખુલાસો કર્યો. પ્રદ્યુમ્નના કહેવાથી તેના સાગરીત સંજય લુહારે ડ્રગ્સ ગોપાલભાઈની ગાડીમાં પ્લાન્ટ કર્યું હતું. બંને આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપાલભાઈને નાર્કોટિક, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ જેવા સખત કાયદા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો હતો. પોલીસે આ ષડયંત્રનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર પ્રદ્યુમ્ન લુહાર, મદદગાર સંજય લુહારની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસે તપાસ કરી છે કે પ્રતિબંધિત આલ્ફ્રાઝોલમ પાવડર આરોપીઓને કોની પાસેથી અને કેવી રીતે મેળવ્યો હતો. તારીખ 4 એપ્રિલ 2025 ના રોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે એક માહિતી મળે છે કે દૂધનાથ મહાદેવ મંદિર પાસે એક ઇકો ગાડી છે જેનો રજીસ્ટ્રેશન નંબર છે JJ1HY5232. આમાં કંઈક શંકાસ્પદ વસ્તુ પડી છે એ બાબતની માહિતી વાડજ પોલીસ ઇન્સ્પેક્ટરને આપવામાં આવે છે, જેના આધારે વાડજ પોલીસ જે શંકાસ્પદ ઇકો ગાડી જે પડી છે ત્યાં જાય છે અને માહિતી આપનાર જે વ્યક્તિ હતો તેમનું નામ હતું પ્રદ્યુમન સન ઓફ ધુડાભાઈ લુહાર. એ વ્યક્તિએ કંટ્રોલ રૂમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વાડજને જાતે કોલ કરી અને આ માહિતી આપવામાં આવેલ હતી. ત્યારબાદ વાડજ પોલીસ જે બનાવવાળી જગ્યાએ જાય છે અને ઇકો ગાડીને ચેક કરે છે, પરંતુ ઇકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ચેક કરતા મળી આવે નહીં. જે તે સમયે માહિતી આપનાર વ્યક્તિ પણ એ બનાવવાળી જગ્યાએ હાજર હતા. ઇકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળવાથી માહિતી આપનારે પોતે ઇકો ગાડી ચેક કરી અને શંકાસ્પદ વસ્તુ જે સંતાડેલી હતી ગાડીમાં જાતે જ શોધીને કાઢી આપી હતી. ગાડીના માલિક હતા ગોપાલભાઈ ઝવેરભાઈ લુહાર. ગાડી માલિક અને માહિતી આપનાર બંને સગા થાય છે અને તેઓને ઘણા સમયથી કૌટુંબિક ઝઘડાઓ પણ ચાલે છે. હવે જે તે ટાઈમે આ શંકાસ્પદ વસ્તુ શું છે તો એ બાબતે તપાસ કરતા એક 10 પડીકીઓ મળી હતી ગાડીમાંથી, જે માહિતી આપનારે જ ગાડીમાંથી શોધી આપી હતી. એ 10 પડીકીઓ જે તે ટાઈમે આપણે FSL લેબોરેટરીમાં મોકલવા સારું, શંકાસ્પદ છે કે નહીં એ માટે વેરીફાઈ કરવા માટે જે તે સમયે આપણે જાણવા જોગ વાડજ પોલીસ સ્ટેશન જાણવા જોગ નંબર 32/25 દાખલ કરી હતી અને એ પડીકીઓને FSLમાં મોકલી હતી. ત્યારબાદ જાણવા જોગની વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ જે માહિતી આપનાર છે તેઓનો મિત્ર છે સંજય ઉર્ફે ડીડીઓ દેવરાજભાઈ લુહાર. એના મારફતે આ ઇકો ગાડીમાં
આ શંકાસ્પદ પડીકીઓ પ્લાન્ટ કરવામાં આવી હતી અને FSL રિપોર્ટમાં એ પડીકીઓમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો એ આલ્ટ્રાઝોલમ નામનો NDPS કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો એવું FSL માંથી આપને રિપોર્ટ મળ્યો. વધુ તપાસ કરી અને સંજયની પૂછપરછ કરી. એમાંથી જાણવા મળ્યું તો સંજયે કબૂલાત કરી હતી પોલીસ સમક્ષ કે આ જથ્થો જે છે એ મને આ માહિતી આપનાર છે પ્રદ્યુમન તુડાભાઈ લુહાર. એમણે આ ઇકો ગાડીમાં પ્લાન્ટ કરવા માટે જણાવેલું હતું, જેથી મેં આ ગાડીમાં ગોપાલભાઈ ઉપર NDPS નો કેસ થાય એ માટે મેં જથ્થો મૂક્યો હતો. ત્યારબાદ આપણે આ સંજયનો આપણે LV ટેસ્ટ કરવામાં આવ્યો હતો FSLમાં અને ત્યાં એમણે સ્વીકાર્યું હતું કે આ પ્રદ્યુમને જે મને 10 પડીકી આપી હતી એ જ મેં ગાડીમાં સંતાડીને મૂકી દીધી હતી. ત્યારબાદ પ્રદ્યુમન જ માહિતી આપે છે કે ગોપાલભાઈની ઇકો ગાડીમાં આ શંકાસ્પદ જથ્થો પડેલો છે, તો જેથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જેથી જે તે ટાઈમે આપણે થોડું વાડજ પોલીસને શંકાસ્પદ વસ્તુ લાગી, જેથી જાણવા જોગ દાખલ કરી અને એ જાણવા જોગની તપાસમાં આખા પ્લાન્ટિંગ ડ્રગ્સનો કેસનો પર્દાફાશ કર્યો, જે આધારે વાડજ પોલીસ સ્ટેશનમાં 30/2026 ફર્સ્ટ ગુના નંબરના આધારે NDPS ની કલમ 22A 8C અને 29 મુજબ ગુનો દાખલ કરી બંને આરોપીઓને આપણે અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લેવાતા અને કેટલા સમય પહેલા ઇકોમાં કઈ રીતે પ્લાન કર્યો? આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લેવા એ હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને એની તપાસ હાલ ચાલુ છે. એ બાબતે હાલ જણાવી શકાય તેમ નથી, પણ જે સંજય ઉર્ફે DDO છે એના નિવેદનમાં આપણે જણાવ્યું છે કે એ જથ્થો આ જે બનાવના થોડા સમય પહેલા જ ઇકો ગાડીમાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. પેસેન્જર બનીને પ્લાન્ટ કર્યો તો કઈ રીતે? એ એક જ જ્ઞાતિના છે અને ઓળખીતા છે. એ આધારે સંબંધના નાતે ગાડીમાં બેસી અને ઓળખીતા હોવાના નાતે એને ગાડીમાં જથ્થો સંતાડી દીધો હતો. બંને વચ્ચે મૂળ કારણ શું હતું ઝઘડાનું? કેટલા સમયથી વિવાદ ચાલ્યો હતો? આ બંને પ્રદ્યુમન લુહાર તથા ગોપાલભાઈ લુહાર બંનેને કૌટુંબિક સંબંધો પણ છે અને સગા થાય છે, જેથી એ લોકોને વર્ષોથી બંને પરિવારો વચ્ચે નાના નાના કૌટુંબિક ઝઘડાઓ ચાલતા આવે છે. એ અગાઉના નિવેદનોમાં પણ જણાઈ આવે છે. આરોપી બંને એક જે સંજય છે એ મજૂરી કામ કરે છે તથા આ જે પ્રદ્યુમન છે એ ઇલેક્ટ્રિક નું કામ કરે છે. આપણે આગળ તપાસ શું કરીશું? આમાં આગળની તપાસ છે જે 1.950 મિલીગ્રામનો કિંમત 19,900 નો જે NDPS નો આલ્ટ્રાઝોલમ ડ્રગ્સનો જે જથ્થો છે એ આરોપીઓ ક્યાંથી લાવ્યા એ બાબતે તપાસ ઊંડાણપૂર્વક કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.